ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. હવે આગળના ટોપિકની ચર્ચા કરીએ. લાસ્ટ ટાઈમ આપણે જે મુદ્દાની ચર્ચા કરી હતી એમાં કયો ટોપિક હતો બેટા? તો લાસ્ટ ટાઈમ જે વાત કરી હતી એની અંદર કોઈ પણ અણુસૂત્ર જાણતા હોઈએ તો એના ઉપરથી આપણે શું ક્લિયર કર્યું હતું? તો ટકા શોધી કાઢ્યા હતા. તો અણુસૂત્ર ઉપરથી કોઈ પણ પદાર્થની અંદર એટલા તત્વોના દળથી ટકા શોધ્યા હતા. હવે આજના ટોપિકની અંદર જે ચર્ચા કરવાની છે એમાં દળથી ટકા જો આપેલા હોય તો એના ઉપરથી અણુસૂત્ર નક્કી કરવું છે. આખો પેલા પ્રશ્નથી ઊંધો પ્રશ્ન, ટકા ઉપરથી સૂત્ર નક્કી કરવું છે. તો હવે ટકા ઉપરથી સૂત્ર કેવી રીતે નક્કી કરી શકાય? તો આપણો એડિંગ પણ એ જ છે, આણ્વીય સૂત્ર માટે પ્રમાણસૂચક સૂત્ર. મતલબ આણ્વીય સૂત્ર નક્કી કરવું છે તો એના પહેલાં પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરીશું ને એના પરથી આણ્વીય સૂત્ર, મતલબ પદાર્થનું સૂત્ર નક્કી કરવા માટેની આખી આ રીત છે. હવે સૂત્ર નક્કી કરવા માટેની આખી આ રીત જે છે એના અંદર હું ટોપિક જે ચર્ચા કરું એ ધ્યાન આપતા જજો. અગત્યનો પ્રશ્ન દાખલા તરીકે જ, થિયરી તરીકે નહીં. કોઈ ટોપિક થિયરી તરીકે નથી આવતો, મેં પહેલાં જ ચર્ચા કરી દીધેલી છે. ઓકે બેટા, હવે તમારા બુકની અંદર એક કોયડો 1.2 આપ્યો છે. બુક જુઓ, એની અંદર રકમ જે છે ને એ જ દાખલો ગણીને આપણે સમજીશું. દાખલો ગણીને સીધી જ ચર્ચા થિયરીની, એટલે કે મતલબ કે સમજવાની વાત કરી દઈએ. ઓકે, તો રકમ હું બોલું, ધ્યાન આપજો બેટા. એક સંયોજન 4.07% હાઇડ્રોજન, 24.47% કાર્બન અને 71.65% ક્લોરીન ધરાવે છે. આ પદાર્થનું મોલર દળ 98.96 ગ્રામ છે. તો પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્રો શોધો. 2 જવાબ માંગ્યા છે. આપણે પહેલાં પ્રમાણસૂચક સૂત્ર શોધીશું. પ્રમાણસૂચક સૂત્ર આપણને મળી જાય પછી આપણે એનું આણ્વીય સૂત્ર શોધીશું. ઓકે, હવે બુકની અંદર આ દાખલો આખો એક સોપાન તરીકે ગણ્યો છે. આપણે એ સોપાન, દરેક સોપાનને આપણે કોઠાની અંદરના સ્ટેપ તરીકે લઈ લઈશું. ઓકે, તો કેવી રીતે દાખલો ગણીશું એના એક એક સ્ટેપ હું ક્લિયર કરાવતો જાઉં, સમજાવતો જાઉં. સૌથી કોઠા જે પાડવાનો છે એની અંદર પહેલો મુદ્દો આવશે અહીંયા આગળ કે ભાઈ તત્વોની સંજ્ઞા. ઓકે, હવે તત્વની સંજ્ઞા પહેલો ટોપિક આવશે. અહીંયા આગળ કોઠો પાડવાનો છે, મેં એક લાઈન દર્શાવી દીધી. તત્વો કયા કયા? તો જેના ટકા આપે એ તત્વો લેવાના. ઓકે, ચલો, પહેલું હાઇડ્રોજન, પછી કાર્બન અને એના પછી આપ્યું છે ક્લોરીન. ઓકે, ચલો, હાઇડ્રોજન, એના પછી કાર્બન અને છેલ્લા વાત કરી છે ક્લોરીનની. બરોબર કે? તો મેં તત્વની સંજ્ઞા લખી દીધી. એના પછી વાત આવે છે તત્વનો પરમાણુ ભાર. આમાં જે તત્વો આપેલા છે એનો પરમાણુ ભાર. હવે તમને એમ પ્રશ્ન લાગશે, પરમાણુ ભાર તો આપેલો ના હોય, આપણે વાત કરી હતી. પણ કેટલાક તત્વોના પરમાણુ ભાર તમારે ક્લિયર કરતા જવાનું. કયા કયા તત્વોના પરમાણુ ભાર તમારે ક્લિયર હોવા જોઈએ? તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને ક્લોરીન. આટલા તત્વોના પરમાણુ ભાર ક્લિયર હોવા જોઈએ. આના સિવાય કોઈ તત્વો હશે તેના પરમાણુ ભાર આપેલા હશે. બરોબર? હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે. કદાચ યાદ ન હોય તો પાછળ ચોપડાની પાછળ તમે બધાના લખેલા છે, શક્ય તો યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, કાર્બનનો 12 છે અને ક્લોરીનનો 35.5 છે. હવે એના પછીનો ટોપિક આવે છે કે જેના ટકા આપ્યા હોય. બરાબર? તો અહીંયા આગળ ટકા લઈ લઈએ. હવે હું જે બોલું ને બેટા એ થોડું ધ્યાન આપજો. ટકા ધ્યાનમાં લેવા છે ત્યારે એક પોઈન્ટ આપણે ગણી લઈશું. પદાર્થનું દળ 100 ગ્રામ છે. બરોબર? તો હવે પદાર્થનું દળ 100 ગ્રામ છે. હવે ટકા જે આપ્યા છે એ જે આપ્યા હોય એ પ્રમાણે લેતા જાઓ. દાખલા તરીકે હાઇડ્રોજનના ટકા આપે 4.07%. ઓકે, ત્યાર પછી કાર્બનના 24.47%. ઓકે, અને ક્લોરીનના ટકા આપ્યા છે 71.65%. તો અહીંયા આગળ દરેકના ટકા ક્લિયર થઈ ગયા. આ 3 ખાના જે છે ને અંદર રકમમાં જોઈને જ પાડવાના છે, કે બુદ્ધિ વધારે દોડાવવાની છે નહીં. હવે આપણે આગળના ટોપિક ઉપર ક્લિયર કરવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા આગળનો ટોપિક શું છે? તો અહીંયા દર્શાવું, ધ્યાન આપજો બેટા. પરમાણુનો ગુણોત્તર. મતલબ બીજા શબ્દોમાં કહેવું હોય તો મોલ જ શોધીએ છીએ, પણ મોલ બરાબર
વજન ભાગ્યા આણ્વીય દળ અથવા પરમાણુ ભાર. બરોબર. હવે મોલ શોધવાના છે. મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. હવે એક વાત ધ્યાન આપો બેટા, પદાર્થનું દળ આપણે 100 ગ્રામ લીધું છે. મતલબ 100 ગ્રામ પદાર્થ હોય તો એમાં જેટલા ટકા તત્વના હોય એ જેનું વજન થઈ જાય. કારણ કે આખા પદાર્થનું કુલ વજન 100 છે. તો 4% અંદર કોઈ હાઇડ્રોજન હોય 4.07%, તો 4.07% એનું વજન જ થઈ જાય. બરાબર. તેના મોલ શોધવા હોય તો મોલ બરાબર વજન કેટલું લઈશું? 4.07 ભાગ્યા એનો આણ્વીય દળ અથવા પરમાણ્વીય દળ. તો પરમાણુ ભાર એનો 1 છે, તો એનો 1 વડે ભાગી દો એટલે 4.07. ઓકે બકા, પહેલો પોઈન્ટ ક્લિયર. સરસ. હવે 24.47 ભાગ્યા 12, કેમ કે પરમાણુ ભાર 12 છે, તો 24.47 2 વડે ભાગી દો 2.039. કોઈ મુશ્કેલી? ઓકે સરસ. 71.65 ભાગ્યા 35.5. ચલો આનો ભાગાકાર કેલ્ક્યુલેટરમાં કરી દેજો, તો 2.018. ઓકે, તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. હવે એક સૌથી અગત્યનો મુદ્દો હવે આવે છે, સાદો ગુણોત્તર. સાદો ગુણોત્તર જે મેળવવાનો છે એ કેવી રીતે મેળવીશું? તો હું દર્શાવું, ધ્યાન આપતા જજો બેટા. સાદો ગુણોત્તર મેળવવાનો છે એની અંદર આ જે પરમાણુનો ગુણોત્તર એટલે કે જે મોલ સંખ્યા મળી એમાં જે સૌથી નાની સંખ્યા હોય ને, સૌથી નાની સંખ્યા, એ સંખ્યા વડે બધાને ભાગી દો. 4.07, 2.039 ને 2.018. આમાં સૌથી નાની કઈ? 2.018. તો 2.018 વડે બધાને ભાગી દો. તો અહીંયા આગળ 4.07 ભાગ્યા 2.018. ચલો 2.018 વડે ભાગ્યા તો અહીંયા આગળ થઈ ગયું શું? 2.01. ઓકે, 2.039 ભાગ્યા 2.018. ક્લિયર? તો શું થશે? 1.01 અને 2.018 ભાગ્યા 2.018 તો 1 જ થઈ જશે. હવે આ સાદો ગુણોત્તર જે જવાબ મળે ને એને આપણે પૂર્ણાંક સંખ્યામાં ફેરવી દઈશું. સમો ફેરવી દે પૂર્ણાંક સંખ્યામાં. પૂર્ણાંક સંખ્યામાં કેવી રીતે ફેરવવું? તો બોલું, ધ્યાન આપો. અહીંયા આગળ એક સાદી ચર્ચા અહીંયા કરું છું. આ તમારે ફક્ત જાણકારી માટે છે, તમારે ક્યાંય લખવાનું નથી પરીક્ષામાં. ઓકે, દાખલા કે 2.01 છે તો મતલબ 2ની નજીક છે ને તેની પૂર્ણાંક સંખ્યા 2 કરી દેવાની. ચલો 1.01 હોય તો 1 થઈ જાય. દાખલા તરીકે 1.98 છે તો આ જ લગભગ જો 2ની નજીક જ છતાં 2 થઈ જાય. હવે થોડું ધ્યાન આપજો બેટા, 2.51 હોય તો 2.5ની નજીક છે, તેને 2.5માં ફેરવી દઈશું. મતલબ બે સંખ્યાની વચ્ચેનું એક્ઝેક્ટ મૂલ્ય હોય ને તો એ મૂલ્ય પણ ધ્યાનમાં લેવું પડશે. ઓકે, દાખલા તરીકે 1.49 હોય તો આને 1.5 કરી દેવાના. ઓકે, તો હવે જે મેં લખ્યું એ પ્રમાણે અહીં જોતા જજો. ફરીથી એકવાર લખવાનું મેં નીચે લખી ગયું. 1.01 ને 1માં ફેરવી દીધું. 1.98 એટલે 2ની નજીક છે, 2 કરી દીધા. 2.51 એટલે પણ શું છે? તો 2.5ની નજીક છે એટલે આપણે 2.5. 1.49 નો મતલબ 1.5ની નજીક છે, આપણે એને 1.5માં ફેરવી દીધા. હવે આ બધી સંખ્યાઓ ક્લિયર? તો આ 2, 1 અને 1. તમને એક પ્રશ્ન જ સાહેબ 1.70 આવે શું કરવાનું? આવો સંખ્યા નહીં આવે. કો તો 1ની નજીક હશે, કો તો 2ની નજીક હશે, કો તો 3ની નજીક હશે, કો તો 4ની નજીક હશે, 5ની નજીક હશે, કો તો પછી બે સંખ્યાની એક્ઝેક્ટ વચ્ચેની નજીક હશે. કો તો 1.5ની નજીક હોય, 2.5, 3.5, 4.5ની નજીક હશે. વધારે દૂર આવતી એવી સંખ્યા આવશે જ નહીં, એટલે બહુ ટેન્શન કરતા નહીં. ઓકે, ક્લિયર બેટા? ઓકે, ધ્યાન આપજો. હવે જે ચર્ચા કરવી છે, જે માહિતી ક્લિયર કરવી છે એ શું છે? તો બોલતો જવું, સમજતા જજો, ધ્યાન આપતા જજો બેટા. કે ભાઈ આ બધું મળી ગયું, તેમાં હાઇડ્રોજનની સંખ્યા 2 કહેવાય, કાર્બનની સંખ્યા 1 કહેવાય, ક્લોરીનની સંખ્યા પણ 1 જ કહેવાય. જો આ બધાની સંખ્યા દર્શાવતા હોઈએ તો હવે એનું પ્રમાણ સૂચક સૂત્ર એના ઉપરથી મળશે. અને પ્રમાણ સૂચક સૂત્ર આપણે લખીએ તો આવું કોઈ પણ સૂત્ર લખીએ તો પહેલાં સામાન્ય રીતે કાર્બન પહેલો લખાય. તો કાર્બનની સંખ્યા 1 છે એટલે C1. 1 ના લખો તો એ ચાલે. એના પછી હાઇડ્રોજનની સંખ્યા જુઓ તમે 2 છે,
તો H2 અને ક્લોરીનની સંખ્યા એક જ છે એટલે એ પણ નહીં લખો જ ચાલે. મતલબ એનું પ્રમાણસૂચક સૂત્ર આ બની ગયું. પ્રમાણસૂચક સૂત્ર જે મળ્યું એના ઉપર તેનો સૂત્રભાર ગણીશું આપણે. સૂત્રભાર શબ્દ વાપરો અથવા પ્રમાણસૂચક સૂત્રભાર શબ્દ વાપરશો તો ચાલશે. બરોબર. હવે સૂત્રભાર કેવી રીતે ગણવો એ પ્રશ્ન એક ઊભો થાય. તો સૂત્રભાર ગણવા માટે અહીં ધ્યાન આપજો. અણુભાર ગણીએ એવી રીતે જ કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 2 છે તો અહીંયા આગળ 2 લઈશું અને ક્લોરીનનો પરમાણુ ભાર 35.5. આ બધાનું ટોટલ કરી દઈએ તો એ ટોટલ તમને અહીંયા આગળ કેટલું મળશે બેટા? તો 49.5 મળશે. કોઈને કોઈ કન્ફ્યુઝન, મુશ્કેલી ના ખબર પડી એવું? ઓકે. તો અહીંયા આગળ જુઓ તમે, મેં ગણતરી નીચે દર્શાવી બેટા. કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજન 2 છે એટલે 2, ક્લોરીન 35.5, જવાબ 49 આવી ગયો. તો સૂત્રભાર કેટલો લખીશ હવે અહીંયા આગળ? 49.5. તો 49.5 સૂત્રભાર છે. કોઈ મુશ્કેલી? ઓકે. હવે સૂત્રભાર મળી ગયો તો એના પછી એક બીજો પોઈન્ટ આવે છે, પૂર્ણાંક સંખ્યા શોધવાનો. જેને આપણે n કહીશું. કેવી રીતે મળશે? તો ધ્યાન આપજો બેટા. આણ્વીય દળ છેદમાં પ્રમાણસૂચક સૂત્ર દળ. એટલે સૂત્રભાર જ કહેવાય. સૂત્રભાર એ જ સૂત્ર દળ છે. ઓકે. ભારનો દળ બે વાત એક જ છે. બરાબર. હવે આણ્વીય દળ એટલે શું? તો તમે રકમ જુઓ પાછી ચોપડીમાં 98.96 આપેલી જ મોલર દળ. મોલર દળ એ જ આણ્વીય દળ. ઓકે. તો 98.96. એક જ વાત માટે 2-3 શબ્દો વપરાતા હોય તો બીજા બધા શબ્દો પણ ધ્યાનમાં રાખવાના. મેં અહીંયા આણ્વીય દળ લખ્યું, બુકમાં મોલર દળ લખ્યું છે. બંને વાત એક જ છે. ધ્યાન આપજો. હવે પ્રમાણસૂચક સૂત્ર દળ એટલે સૂત્રભાર 49.5. ઓકે. તમને એક સંખ્યા મળી ગઈ 1.99. કમ્પ્લીટ. એને એપ્રોક્સ પૂર્ણાંક સંખ્યામાં ફેરવી દઈએ એટલે 2 થઈ જાય. કમ્પ્લીટ. આ બોલે હવે 2 થઈ જાય છે એપ્રોક્સ પૂર્ણાંક સંખ્યામાં ફેરવી એટલે. તો હવે એના ઉપરથી આણ્વીય સૂત્ર કેવી રીતે શું થાય? તો હું અહીંયા લખું છું સૂત્ર. આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. હવે n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર એટલે n બરાબર તો 2 મળ્યા હતા. પ્રમાણસૂચક સૂત્ર જો આપણે ઉપર લખ્યું CH2Cl. ઓકે. 2 વડે અંદર ગુણી દો C2H4Cl2. તો આ આપણને જે મળ્યું એ આણ્વીય સૂત્ર છે. તો જવાબ મળ્યા. બોલો બેટા. આપણે 2 જવાબ જે માગ્યા હતા 2 જવાબ અહીંયા મળી ગયા. કયા? પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર. તો પ્રમાણસૂચક સૂત્ર પણ તમને સ્પષ્ટ રીતે દેખાય છે અને આણ્વીય સૂત્ર પણ દેખાય છે. તો હું પ્રશ્ન રિપીટ નથી કરતો. કન્ફ્યુઝન લાગે તો તમે વિડીયો રિપીટ કરી અને આખી વાત ક્લિયર કરી દેજો. બરાબર. બહુ સરળ છે આમ તો, સ્ટેપ બાય સ્ટેપ છે. મારી વાત ધ્યાન આપજો બેટા. તો ઉપરની વાત એકવાર ફરતી જુઓ કે ભાઈ 3 ખાના તો તમે રકમ ઉપરથી પાડશો. આ વજન ભાગ્યા પરમાણુ ભાર. વજન એટલે જે ટકા છે જ લઈ લેવાના. વજન એટલે ટકા જ લઈ લેવાના. પરમાણુ ભાર અહીંયા જે લખ્યો એના પરથી તમને એક પરમાણુય ગુણોત્તર મળી ગયો. એના પછી સાદો ગુણોત્તર મેળવો. સાદો ગુણોત્તર મેળવવા માટે ધ્યાન રાખજો. શું બોલે હું? જે સંખ્યા સૌથી નાની હોય એના વડે બધાને ભાગ. એટલે 2.018 વડે બધાને ભાગી દો. અહીં એક સાદો ગુણોત્તર મળે એને પૂર્ણાંક સંખ્યામાં ફેરવી દો. પૂર્ણાંક સંખ્યામાં કેવી રીતે ફેરવવું તો મેં અહીંયા આગળ થોડી ચર્ચા એની કરેલી છે. ઓકે. હવે એના પરથી તમને શું મળી જાય છે? પ્રમાણસૂચક સૂત્ર, સૂત્રભાર, પછી એક પૂર્ણાંક સંખ્યા n ગણી કાઢો અને આણ્વીય સૂત્ર એના ઉપરથી ગણતરી કરો. બોલો બેટા. આખી વાત કરી, એમાં કોઈને કોઈ કન્ફ્યુઝન ના ખબર પડી હોય? ઓકે. હવે અહીંયા આગળ એક વાત બુકમાં નથી ચર્ચા કરી, આપણા નોલેજ માટે ચર્ચા કરીશ. ધ્યાન આપજો. બરાબર. તો હું બોલું એ થોડું ધ્યાન આપજો બેટા. તત્વોના કુલ ટકા જે આપ્યા હોય ટકા, દાખલા કે અહીંયા આગળ
હાઇડ્રોજન, કાર્બન, ક્લોરીનના ટકા આપ્યા. તમને જ્યારે કોઈ તત્વોના ટકા આવી રીતે આપેલા હોય અને એ ટકાનો કુલ સરવાળો 100 ના થતો હોય તો જેટલા ટકા ખૂટે એટલા ટકા ઓક્સિજનના હોય. ઓકે, તો તત્વોના ટકાનો કુલ સરવાળો જો 100 ના થતો હોય તો જેટલા ટકા ખૂટે એટલા ટકા શાના હોય? ઓક્સિજનના હોય. આટલું મગજમાં બેસાડ દો. બરાબર. એક ઉદાહરણ પણ આપું અને તમારી વાત મગજમાં બેસી જાય. ચલો ધ્યાન આપજો બેટા કે ભાઈ અહીંયા આગળ શું ક્લિયર કરીએ જોજો કે કાર્બન જે છે એ અહીંયા આગળ 24% છે, હાઇડ્રોજન 4% છે, નાઇટ્રોજન 14% છે. હવે મને કહો કે અહીંયા આગળ 3 તત્વોના ટકા આપ્યા છે, તમને 100% પૂરા થાય છે? નહીં થતા. 3 એ 3નો કુલ સરવાળો કરી દો તો કેટલા થયા બેટા? 4, 4, 8 ને 4, 12. ઓકે, તો 42 જ થયા. ટકા 42 જ થયા. બરોબર. તો ખરેખર તો બધા તત્વોના કુલ ટકા તો 42 તો હોય જ ના. તો પછી ખૂટ્યા કેટલા? 58. તો 58% જે ખૂટ્યા ને એ ઓક્સિજન છે. બરોબર. અને આ ઓક્સિજન છે. તો હવે તમારે અહીંયા આગળ દાખલો ગણતી વખતે શું કરવાનું? કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન 4 ખાના પાડવાના. હું બોલે ખબર પડી બકા? તો તમે દાખલો ગણતા હોય ત્યારે અહીંયા આગળ હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન 3 જ તત્વો લીધા ને. આપણે કયા તત્વો લેવાના? કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન 4 તત્વો લઈને 4ના ખાના પાડવાના. વાત મગજમાં બેસશે. પણ આવું ક્યારે કરવાનું? તત્વોના કુલ ટકા 100 ના થતા હોય ત્યારે, દર વખતે નહીં. કદાચ તમે 3 તત્વોના ટકાનો કુલ સરવાળો કર્યો અને સરવાળો 99.8 આવ્યો તો 0.2% ઓક્સિજન નહીં લેવાનું. ખ્યાલ આવે બેટા? 0.2% ઓક્સિજન નહીં લેવાનું. ઓક્સિજનના ટકા ક્યારે 5-10% કરતાં ઊંચા ટકા ખૂટતા હોય ને, કેટલા 5% ખૂટે, 10%, 20%, 25-30% ખૂટતા હોય ને તો જ ઓક્સિજન લેવાનું. 0.1, 0.2, 0.3% જેવા ખૂટતા હોય તો કશું નહીં કરવાનું, જેમ જેમ દાખલો ગણી કાઢવાનો. એ ટકા ખૂટ્યા ના કહેવાય. ઓકે, 0.1માં ફરક છે, 0.2માં ફરક છે, આટલો નોમિનલી ફરક હોય તો એ ટકા ખૂટ્યા કહેવાય નહીં. તો તમારે એની જગ્યાએ ઓક્સિજન લેવાના નહીં. આટલું ધ્યાન રાખજો. ઓકે, કોઈ મુશ્કેલી બેટા? ઓકે, હવે આ દાખલો જે આપણે ગણ્યો એવો ને એવો જ એક બીજો દાખલો અહીંયા આગળ ગણું અને ક્લિયર કરું. બરાબર. અને એ દાખલો આવો જ બીજો એક ગણીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. પછી તમને એક હોમવર્કમાં પણ આપું, તમે હોમવર્કનું ક્લિયર કરતા જજો, સમજતા જજો બેટા. ઓકે, તો તમને એક દાખલો અહીંયા આગળ ગણાવું છું રકમ લખીને. હવે બેટા એક રકમ મેં અહીંયા આગળ લખી રાખી છે. એક સંયોજન કાર્બન 54.95%, હાઇડ્રોજન 9.06% અને ઓક્સિજન 36.39% ધરાવે તો તેનું આણ્વીય સૂત્ર મેળવો, જ્યાં તેનો આણ્વીય દર 88 ગ્રામ મોલ ઇન્વર્સ છે. ઓકે, તો હવે આગળ જે રીતે દાખલો ગણો એકવાર રિપીટ થઈ જાય એટલા માટે હું બીજું ઉદાહરણ આપું છું. ધ્યાન આપતા જજો. સૌથી પહેલાં શું ક્લિયર કરીશું બકા? તત્વની સંજ્ઞા. તત્વની સંજ્ઞા સૌથી પહેલાં દર્શાવીશું. કયા કયા તત્વો છે? કાર્બન, હાઇડ્રોજન અને ત્યાર પછી ઓક્સિજન. બરાબર. તો તમે આ રીતે લઈ શકો, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. બરાબર. હવે બીજો સ્ટેપ શું હતું બોલો? પરમાણુ ભાર. તો પરમાણુ ભારનું ખાનું પાડી દીધું બીજું. કાર્બનનો પરમાણુ ભાર છે આપણે બધાને ખબર જ છે 12, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 અને ઓક્સિજનનો પરમાણુ ભાર આપણે બધાને ખબર છે 16 લઈશું. બરાબર. હવે એના પછી વાત આવે છે ટકા. ટકાનું જે મૂલ્ય છે કાર્બનના 54.55, હાઇડ્રોજનના 9.06 અને ઓક્સિજનના ટકા 36.39% આપેલા છે.
બોલો બેટા મેં લખ્યું એ કમ્પ્લીટ બધાને? ઓકે સરસ. હવે આ જે માહિતી છે તો રકમમાં જે હતી એ જ દર્શાવી છે. હવે વાત આવે છે પરમાણુનો ગુણોત્તર, મતલબ મોલ છે, આપણે વાત કરી ગયા છીએ. હવે પરમાણુનો ગુણોત્તર કેવી રીતે? તો મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. ચલો આટલું ક્લિયર કરી એટલે આપણે એક મુદ્દો લખીશું. શું? સંયોજનનું કુલ દળ 100 ગ્રામ છે, આવું આપણે ધારી દઈએ છીએ. બરાબર? તો સંયોજનનું કુલ દળ 100 ગ્રામ છે એવું આપણે ધારીને આગળ વધીએ. તો જો 100 ગ્રામ હોય તો જે ટકા છે એટલું જ એનું દળ હોય. તો 54.55 ભાગ્યા 12. તો 54.55 ભાગ્યા તમે 12 કરી દો તો 4.54. ક્લિયર? હવે 9.06 ભાગ્યા 1 તો 9.06. ઓકે બેટા. અને 36.39 ભાગ્યા 16 તો 36.39 ભાગ્યા 16 તો 2.27. ઓકે, તો એક પરમાણુનો ગુણોત્તર મળી ગયો. હવે એક પોઈન્ટ ક્લિયર કરીશું, સાદો ગુણોત્તર. સાદો ગુણોત્તર કેટલો થશે તો એનું એક ખાનું જોઈ લઈએ. ઓકે, સાદો ગુણોત્તર કેવી રીતે મેળવીશું બોલો? જે પરમાણુનો ગુણોત્તર જે મળ્યો એમાં જે સંખ્યા સૌથી નાની હોય એના વડે બધાને ભાગી દો. તો જોઈ લો, સૌથી નાની સંખ્યા 2.27 તો 4.54 ભાગ્યા 2.27. 27 મતલબ 2 જ થઈ જાય સીધા. ઓકે, 9.06 ભાગ્યા 2.27 તો સાદું રૂપ આપો 9.06 ભાગ્યા 2.27 તો 3.99 અને 2.27 ભાગ્યા 2.27 મતલબ 1. હવે શું કરીશું? પૂર્ણાંક સંખ્યામાં ફેરવી દઈએ. તો આ જે સંખ્યા મળી પૂર્ણાંક, તો 2 તો પૂર્ણાંકમાં છે જ. 3.99 એટલે કોની નજીક કહેવાય બેટા? 4ની. તો 4 કરી દીધા. અને 1 તો 1 જ છે એટલે 1 જ રાખીએ. તો મતલબ આ સંખ્યા ઉપરથી આપણને શું મળશે? હવે પ્રમાણ સૂચક સૂત્ર તો હવે એના પછી લખીશું. પ્રમાણ સૂચક સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્ર લખતી વખતે મેં તમને પહેલા કીધું કાર્બનની સંખ્યા પહેલા લખવાની C2, પછી હાઇડ્રોજન H4 અને છેલ્લા હાઇડ્રોજન કાર્બન સિવાય જે હોય એટલે ઓક્સિજન એક જ છે. તો પ્રમાણ સૂચક સૂત્ર માટે આપણે શું લખ્યું બેટા? તો પ્રમાણ સૂચક સૂત્ર C2H4. કોઈને મુશ્કેલી? કોઈને કન્ફ્યુઝન? ઓકે સરસ. તો પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું. હવે શું કરવાનું છે? પ્રમાણ સૂચક સૂત્ર મળ્યા પછી સૂત્રભાર. બરોબર? તો હવે એનો સૂત્રભાર ગણી દઈએ. સૂત્રભારની ગણતરી રફમાં કરી દેવાની સાઈડમાં. તો કાર્બનનો 2 છે એટલે કાર્બનનો 12 દુ 24, હાઇડ્રોજનના 4 ને ઓક્સિજન 1 જ છે એટલે 100. બરોબર? તો અહીંયા આગળ જવાબ 44 આવશે. ચલો ઓકે, તો સૂત્રભાર 44. કોઈને મુશ્કેલી? ઓકે, એકદમ સરસ. હવે n ગણવું હશે તો n બરાબર શું આવશે બેટા? તો આણ્વીય દળ છેદમાં સૂત્ર દળ. હવે આણ્વીય દળ કેટલો બોલો? તો આપણને આપ્યું છે જો આણ્વીય દળ ઉપર રકમમાં ઉપર જોજો બેટા, આણ્વીય દળ 88. ઓકે, અને જો આણ્વીય દળ 88 આપ્યો હોય તો આપણે 88 લઈ લઈએ ભાગ્યા સૂત્ર દળ એટલે સૂત્રભાર ઉપર મળે છે 44 ઇઝ ઇક્વલ ટુ 2. કોઈ પ્રોબ્લેમ? ઓકે સરસ. હવે n સંખ્યા મળી ગઈ તો હવે અણુસૂત્ર ગણી કાઢીએ. તો એના ઉપરથી હવે અણુસૂત્ર લખો, આણ્વીય સૂત્ર લખો, ગમે તે ચાલે. આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. બરોબર? n બરાબર 2. પ્રમાણ સૂચક સૂત્ર લખી દો C2H4O. ક્લિયર છે? પ્રમાણ સૂચક સૂત્ર ઉપર લખ્યું જ છે. 2 વડે અંદર ગુણી દો
C4H8 અને O2. આ જવાબ જે માગ્યો તો એ આપણને મળી ગયો આણ્વીય સૂત્ર. કમ્પ્લીટ છે. ઓકે, C4H8O2. બરાબર. તો આ બાબત ધ્યાનમાં રાખવાની, સમજવાની, ક્લિયર કરી. તો અહીંયા આગળ મેં દાખલો આખો ફરતી ક્લિયર કરાયો. આવો જ એક દાખલો તમે હોમવર્કમાં ગણી કાઢજો. આવો જ દાખલો હોમવર્કમાં એટલે તો હું અહીંયા આગળ સાઈડમાં રકમમાં ખાલી ટકા લખી દઉં છું અને આણ્વીય દળ લખું. તો કાર્બનના ટકા 40% છે. ઓકે, હાઇડ્રોજનના ટકા છે 6.66% અને ઓક્સિજનના ટકા જે છે એ 53.33%. ઓકે, અને અહીંયા આગળ ક્લિયર કરીશું આણ્વીય દળ બરાબર 180 ગ્રામ પ્રતિ મોલ અથવા મોલ ઇન્વર્સ લખો તો ચાલે. બરાબર. તો આ દાખલો છે હોમવર્કમાં ક્લિયર કરજો, આવડી જશે, સરળ છે. બરાબર. તો હોમવર્કમાં એક આ દાખલો પણ સમજી લેજો, ક્લિયર કરી દેજો. હવે જે ટોપિકની ચર્ચા આગળ કરવી છે એ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છતાંય તમે કેટલાક એના વિશે એની લગતી ચર્ચા જે છે 9મા ધોરણમાં થોડી કરી ગયેલા છો. તો સમીકરણનું સંતુલન, રાસાયણિક પ્રક્રિયાના સમીકરણનું સંતુલન કેવી રીતે કરીશું તેની ચર્ચા આપણે સમજીએ અને ક્લિયર કરીએ. તે ટોપિક થોડો આગળ વધારીએ, ધ્યાન આપજો. હવે બેટા જે ચર્ચા કરવી છે એમાં તત્વયુગ્મિતિની વાત છે અને તત્વયુગ્મિતિ ગણતરીઓ. તત્વયુગ્મિતિ ગણતરીઓ પછી જોઈએ, પહેલાં તત્વયુગ્મિતિ સમજી લઈએ. તત્વયુગ્મિતિનો મતલબ થાય કે કોઈ પણ પ્રક્રિયાની અંદર પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુ તત્વોની સંખ્યા એક સમાન કરવી. શું બોલ્યું? તત્વયુગ્મિતિનો મતલબ છે કે કોઈ પણ પ્રક્રિયા હોય, સમીકરણ હોય તો એની અંદર પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુ તત્વોનું પ્રમાણ સમાન થવું અને તેની બંને બાજુ દળ પણ સમાન થાય. અને દળ સમાન થાય છે તેના ઉપર તેની ગણતરીઓ પછી ચર્ચા કરીએ. ઓકે, પણ હાલ પહેલાં તત્વોની સંખ્યા સમાન કરીએ. અને તત્વોની સંખ્યા સમાન કરીએ તેનો મતલબ કે આના ઉપરથી રાસાયણિક પ્રક્રિયા જે છે એનું સંતુલન કેવી રીતે થાય છે એની ચર્ચા કરવી છે. ઓકે, હવે રાસાયણિક પ્રક્રિયાના સંતુલનની વાત એક સાદા સરળ સમીકરણથી કરીશું. તો હું સાદા સરળ સમીકરણથી કરીશું એટલે અહીંયા આગળ લખું બેટા H2 + O2 એમાંથી મળશે H2O. હવે એક વાત તમને કહી દઉં, બોર્ડની પરીક્ષામાં કોઈ પણ સમીકરણ સંતુલિત કર્યા વગર લખ્યું હશે અથવા આપણી પરીક્ષામાં પણ કોઈ પણ સમીકરણ સંતુલિત કર્યા વગર જો તમે લખ્યું હશે તો એના માર્ક કપાઈ જશે. બરાબર, તેના માર્ક કપાઈ જશે. એટલે ધ્યાન રાખજો, બોર્ડની પરીક્ષામાં પણ આ નિયમ છે, સંતુલન વગરનું સમીકરણ ગણાતું નથી સાચું, એના માર્ક કપાઈ જાય, સમીકરણ જ ખોટું ગણાય. એટલે આ પોઈન્ટ બહુ ધ્યાન રાખજો. 12મા માટે પણ અગત્યનો છે, બોર્ડની પરીક્ષા માટે પણ અગત્યનો. ઓકે બેટા, હવે ધ્યાન આપો, સમીકરણનું સંતુલન કેવી રીતે કરીશું. કોઈ પણ પ્રક્રિયા સમીકરણનું સંતુલન કરવું હોય તો એ સંતુલન કરવા માટે આપણે શું કરીશું, કેવી રીતે સંતુલનનો ટોપિક ઉપર આગળ વધીશું. તો ધ્યાન આપો કે ભાઈ તમારે બંને તરફ તત્વો સમાન કરવાના. અહીંયા આગળ 2 હાઇડ્રોજન તો આ બાજુ પણ 2 હાઇડ્રોજન હોવા જોઈએ, ચલો ઓકે થઈ જાય છે. અહીં 2 ઓક્સિજન તો આ બાજુ 2 ઓક્સિજન થવા જોઈએ. હવે સંખ્યા સમાન કરવા માટે તમારે એના જે સૂત્રો લખ્યા છે ને એના આગળ જ ગુણક મૂકવાનો રહેશે. દાખલા તરીકે હોય 2 ઓક્સિજન છે, કોઈ કે આ બાજુ 2 ઓક્સિજન કરવા છે, આ બાજુ 2 ઓક્સિજન કરવા છે, અહીંયા બગડો મૂકી દે ના ચાલે. ઓક્સિજન તો સરખા થઈ જ ગયા ને, પણ આખું સૂત્ર બદલાઈ ગયું, પાણીની જગ્યાએ હાઇડ્રોજન પેરોક્સાઇડ થઈ ગયું, આવું ચાલે નહીં. ઓકે, તો પછી શું કરીશું? તો અહીંયા ધ્યાન આપજો બેટા, H2 + O2 એની અંદરથી મળ્યું હતું H2O. સંતુલન કરવા માટે આગળ જ ગુણક મૂકવાના, જે મૂકવા પડે. ઓકે, એની સૂત્રની અંદર તમે કોઈ ફેરફાર ના કરી શકો. કમ્પ્લીટ વાત મગજ બેસી. ઓકે, તો અહીંયા 2 ઓક્સિજન છે તો 2 કરવા માટે આગળ 2 વડે ગુણવા પડે, તો ઓક્સિજન 2 થઈ ગયા. જુઓ, અહીંયા ઓક્સિજન 1 છે તો આ 2 વડે ગુણી દેવાના, પણ જોડે હાઇડ્રોજન બદલાઈ ગયા. હાઇડ્રોજનની સંખ્યા 2 હતી ને 2 વડે ગુણે 4 થઈ, તો આ બાજુ 4 થવા જોઈએ. 4 કરવા માટે અહીંયા 2 વડે ગુણીશું, થઈ ગયા હાઇડ્રોજન. તો ઓક્સિજન
કોઈ ગુણક મૂકવાની જરૂર નથી, અને કોઈ ગુણક ના મૂક્યો હોય તો એક ગણાય, પણ એક લખવાની જરૂર નથી. તો આ સમીકરણ સંતુલિત અવસ્થામાં આવી ગયું. તમે એક ના લખો તો એ ચાલે, નહીં લખવાનું. ઓકે બેટા? તો હવે બોલો, એક સાદું સરળ સમીકરણ આપણે સંતુલિત અવસ્થામાં લઈ ગયા. કેવી રીતે સંતુલિત અવસ્થામાં લઈ ગયા? કોઈને કોઈ મુશ્કેલી, કન્ફ્યુઝન ના ખબર પડી હોય એવું? ઓકે, આવડી જશે ને બેટા? ઓકે, સરસ. હવે આવી રાસાયણિક પ્રક્રિયાના સંતુલનની અંદર એક બીજું સમીકરણ જોઈએ. તો અહીંયા આગળ જોતા જાઓ, Cu2s પ્લસ O2, તેમાંથી બને છે Cu2O પ્લસ SO2. બરોબર? તો હવે Cu2s એની પ્રક્રિયા O2 સાથે કરો, મતલબ Cu2s એટલે કોપર સલ્ફાઇડ છે, એને હવાની હાજરીમાં ગરમ કરો તો કોપરનો ઓક્સાઇડ બની જાય અને સલ્ફર ડાયોક્સાઇડ મળે. સમીકરણ સંતુલનની વાત કરવી છે. ચલો સમીકરણ સંતુલનની વાત કરીએ તો સૌથી પહેલાં અહીંયા આગળ એક સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટ જોતા રહીશું. કોપર 2 છે તો આ બાજુ 2 થઈ જાય છે, સલ્ફર 1 છે તો આ બાજુ 1 થઈ જાય છે, પણ મૂળ પ્રશ્ન આવે છે ઓક્સિજન. અહીંયા 2 છે તો અહીંયા 3 છે. શું કરશું? બીજા એક પોઈન્ટ ઉપર ફોકસ કરીશું બેટા. અહીં O2 લખ્યા છે, મતલબ ઓક્સિજન બેકી સંખ્યામાં દેખાય છે. 2 તો છે જ, મતલબ આ બાજુ બેકી સંખ્યામાં તો હોવા જ જોઈએ, મિત્ર ના ચાલે. અને બેકી સંખ્યામાં લાવવા માટે Cu2O ને આપણે 2 વડે ગુણી દઈએ તો જો ઓક્સિજન બેકી સંખ્યામાં આવી ગયા. પણ ઓક્સિજન બેકી સંખ્યામાં એની સાથે સાથે કોપર બદલાઈ ગયા. કોપર બદલાય એટલે કોપર કેટલા થયા? 2 હતા ને 2 વડે ગુણ્યા એટલે 4 થયા. તો કોપર 4 કરવા પડશે, એટલે અહીંયા ફરીથી 2 વડે ગુણો તો 2 દૂ 4 થઈ ગયા. બરાબર? તો કોપરની સંખ્યા અર્થે 4 થઈ. કોઈ પ્રોબ્લેમ બેટા? ઓકે. પણ જોડે જોડે સલ્ફરે બદલાઈ ગયા પાછા. જુઓ, અહીં સલ્ફર 2 થયા તો અહીંયા આગળ સલ્ફર 2 કરવા માટે પાછા 2 વડે ગુણીશું. બરાબર? તો હવે વાત ઓક્સિજનની વધી. આ બાજુ ઓક્સિજન કેટલા થયા? 2 છે અને 2 વડે ગુણો એટલે 4, 1 છે અને 2 વડે ગુણો એટલે 2, તો 2 અહીંયા ઓક્સિજન અને અહીંયા 4. 4 ને 2 6 ઓક્સિજન થયા. 6 કરવા માટે અહીંયા 3 વડે ગુણી દો. કમ્પ્લીટ. તો પણ થયા. બીજું, કોઈ પણ આવું પ્રક્રિયા સમીકરણનું સંતુલન કરતા હોય ત્યારે આગળનો ગુણક અપૂર્ણાંક હોવો જોઈએ નહીં. અપૂર્ણાંક નહીં મૂકવાનો, પૂર્ણાંક સંખ્યા જ મૂકવાની, અને આગળનો ગુણક ઋણ પણ ના હોય. ઓકે બેટા? અને શૂન્ય પણ ના હોય. શૂન્ય ના હોય, અપૂર્ણાંક ના હોય, ઋણ ના હોય, ફક્ત પૂર્ણાંક સંખ્યા જ હોય. પૂર્ણાંક સંખ્યા સિવાય કશું જ ના હોય. બોલો, હું જે બોલે એમાં કોઈ પ્રોબ્લેમ આવડશે ને? ઓકે. તો એક બીજું સમીકરણ અહીંયા આગળ લખું છું, CH4 પ્લસ O2. તો એની અંદરથી શું બનશે? તો CO2 પ્લસ H2. મેં જે સમીકરણ લખ્યું છે એ સમીકરણમાં તમારે એક વાત યાદ રાખવાની બેટા, કે કોઈ પણ કાર્બનના હાઇડ્રોજનવાળા કોઈ પણ પદાર્થને જો ઓક્સિજન સાથે ગરમ કરવામાં આવે તો CO2 ને H2 જ નીપજ મળે. આપણા નોલેજ માટે યાદ રાખજો, કોઈ પણ પદાર્થ હોય. બરાબર? તો ધ્યાન રાખજો. હવે સમીકરણનું સંતુલનની શરૂઆત કરીએ. આપણે આગળનું સમીકરણ જે સંતુલિત કર્યું કોપરવાળું, એવી જ વાત થઈ. અહીંયા O2 લખ્યું, મતલબ ઓક્સિજન બેકી સંખ્યામાં છે, તો આ બાજુ બેકી સંખ્યામાં લાવવા પડશે. બેકી સંખ્યામાં લાવવા માટે અહીંયા ઓક્સિજન 1 જ છે ને અહીંયા 2 છે, તો અહીં 2 વડે ગુણી દો એટલે બેકી સંખ્યામાં આવી ગયા. પણ હાઇડ્રોજન જુઓ 4 થઈ ગયા. તો હાઇડ્રોજન 4 છે જ અહીંયા. હાઇડ્રોજનનું સંતુલન કરવાની જરૂર નથી. નીપજ બાજુ ઓક્સિજન બોલો, અહીં 2 ના 2 4, તો 4 કરવા માટે અહીંયા 2 વડે ગુણીશું તો ઓક્સિજન સંતુલિત. કમ્પ્લીટ. તો બોલો, રાસાયણિક પ્રક્રિયાના સંતુલનની જે મેં વાત કરી એ કમ્પ્લીટ આવડશે? તો ધ્યાન રાખજો. હવે આવા રાસાયણિક પ્રક્રિયાના સંતુલન માટેના કેટલાક બીજા સમીકરણ અને બીજી કેટલીક ચર્ચા, આના કરતાં વધારે ઉદાહરણો એ નેક્સ્ટ એપિસોડમાં લઈશું અને સમજીશું. ઓકે બેટા? તો આટલું પ્રેક્ટિસ કરજો. આ સમીકરણ મેં તમને પ્રાઇમરી ચર્ચા આપી છે. હજી ઘણા બધા બીજા સમીકરણના ઉદાહરણ લઈ અને આપણે પ્રેક્ટિસ કરીશું. ઓકે? ચલો, ગુડ ડે.